કે આ વિશ્વના અંદર કરોડો લોકો ટેનિસ રમે છે, પણ એમાંથી હજારો લોકો ટેનિસ શીખી શકે છે. હજારો લોકો જે ટેનિસ શીખે છે એમાંથી ખાલી 500 લોકો એ મોટી ટુર્નામેન્ટના અંદર ભાગ લે છે, અને 500 લોકો જે ભાગ લે છે એમાં 2 જ લોકો ફાઇનલમાં આવે છે, અને 2 માંથી એક જ વ્યક્તિ વિજેતા થાય છે. હું 2 વાર એ વિમ્બલ્ડનના અંદર અને ગ્રેન્ડ સ્લેમનો વિજેતા બન્યો. તે વખતે મેં ભગવાનને એ પ્રશ્ન નહોતો પૂછ્યો કે ઈશ્વર કરોડો લોકોમાંથી તે મને કેમ પસંદ કર્યા આ ફાઇનલને જીતવા માટે. કરોડો લોકોમાંથી જ્યારે મને 2 વાર એક સૌથી મોટું ટેનિસનું ખિતાબ પ્રાપ્ત થયું હોય ત્યારે મેં ઈશ્વરને આ પ્રશ્ન નથી કર્યો કે ઈશ્વરે તે મારો ચુનાવ કેમ કર્યો. અને આજે કરોડો લોકોમાંથી કદાચ મને આ બીમારી થઈ, કોઈની ભૂલથી બીમારી થઈ, તો હું ઈશ્વરને પ્રશ્ન નથી કરવાનો, ઈશ્વર આ કરોડો લોકોમાંથી તે મારો ચુનાવ કેમ કર્યો અને મને આ બીમારી કેમ આપી. અગર મારા સફળતાના અંદર હું ઈશ્વરને પ્રશ્ન નથી કરતો તો મારી અસફળતાના અંદર પણ મને પ્રશ્ન કરવાનો કોઈ અધિકાર નથી. ઈશ્વર જે કરે એનો સ્વીકાર, આભાર. અને એટલે જ કુંતીજી ભગવાનનો આભાર માનીને સ્તુતિ કરે છે. સ્તુતિ એટલે ભગવાનનો આભાર, ભગવાનના ગુણગાન, ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધ ગોડ. हे प्रभु, आप समस्त जीवों के अंदर और बाहर अवस्थित है. आप प्रकृति से पर आदि पुरुष है. आपका स्वरूप वो प्रकृति से पर है. हम सब प्राकृत है, परमात्मा भगवान का जो स्वरूप है अप्राकृत है. प्राकृत धर्मानाश्रयम प्राकृत निखिल धर्म रूपमिति. पंच महाभूत थी आपનું શરીર બનેલું છે, પણ ભગવાન એ પંચ મહાભૂત થી બનેલા નથી. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ ઓથી આ ષડ ધર્મોથી ભગવાન સ્વયં યુક્ત છે. ભગવાન સ્વયં યુક્ત છે. ભલે ભગવાને મનુષ્ય જેવા અમુક કાર્યો કર્યા હોય અથવા ભગવાન મનુષ્ય જેવા લાગતા હોય. એક સામાન્ય બાળકના જેમ ભગવાન રમતા હોય, રડતા હોય. એક સામાન્ય બાળકના જેમ ભગવાન એક ખેલકૂદ કરતા હોય. એક સામાન્ય બાળકના જેમ ભગવાન બીજાનું એઠું ખાતા હોય. આ કદાચ ભગવાન મનુષ્યવત અગર લીલા કરે છે તો એમ માની લેવાની જરૂર નથી કે ભગવાન મનુષ્ય છે. અને એટલે જ ભગવાને ગીતામાં કીધું, અવજાનંતિ મામ મૂઢાઃ માનુષિં તનુમાશ્રિત. અવજાનંતિ મામ મૂઢાઃ मानुषिम तनुमाश्रित. ये मूढ़ है जो मुझे मनुष्य के रूप में देखता है. परमात्मा पूर्ण पुरुषोत्तम છે. અને એટલે જ કુંતીજી કહે છે, आप प्रकृति से पर आदि पुरुष कौन है? परमेश्वर है. लेकिन आपने अपने परमेश्वरत्व को छिपा के रखा है. अगर आप सबको बोल दो मैं भगवान हूं, मैं भगवान हूं, मैं भगवान हूं, तो फिर सब आपके सामने हाथ जोड़कर खड़े हो जाएंगे. फिर आपको लीला करने में मजा कैसे आएगा? અને એટલે યશોદાજીને એકાદ વાર ખબર પડી ગઈ આ તો ભગવાન છે. મુખ ખોલ્યું ભગવાને અને અખંડ કોટી બ્રહ્માંડના દર્શન થયા. યશોદાજી તો એકદમ ગભરાઈ ગયા. અરે હું કોની માં છું? ભગવાનની માં છું. અને પછી ભગવાને વૈષ્ણવી માયા લગાડી. ભગવાનને થયું આ ક્યાં મારો રાસ ખુલી ગયો. જો આમને ખબર પડી જાય કે હું ભગવાન છું પછી મને ક્યાં મજા આવે લીલા કરવામાં. પછી મને બાળકના જેમ થોડા રાખશે. પછી મારે ભગવાન બનીને રહેવું પડશે. હું તો બાળકના જેમ લીલા કરવા માટે આવ્યો છું. और इसलिए कुंती जी कह रहे भगवान आप सबको अपने स्वरूप का दर्शन नहीं कराते हो. माया जवनिका छन्न, माया के पर्दे को ऐसा बीच में आप ले आते हो कि आपका स्वरूप वो हर कोई नहीं जान सकता है. माया से अपने आप को ढक के रखते हो. हे प्रभु, नटो नाट्य धरो यथा. क्या बात है. आप इतने बड़े एक्टर हो, नटवर हो,
आपके जैसी एक्टिंग कोई नहीं कर सकता। आप ईश्वर होते हुए भी अपने आप को बताते नहीं हो कि आप ईश्वर हो और माया के पर्दे से अपने आप को ढक के रखते हो। वाह प्रभु वाह, मान गए आपकी एक्टिंग को। આપનાથી મોટો કોઈ બીજો એક્ટર ન હોઈ શકે। હે શ્રી કૃષ્ણ, આપ વાસુદેવ છો, આપ દેવકીના સુત છો। નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ। અહીંયા ગોપીજન વલ્લભનો ક્યાંક ઉપયોગ નથી કર્યો। આપ ગોપીજનોના વલ્લભ છો, કોઈ જગ્યાએ ગોપી શબ્દનો ઉપયોગ નથી। કારણ કે કુંતીજી એ મર્યાદા પુષ્ટિ ભક્ત છે અને ત્યાં સુધી હજી એમનો અધિકાર નથી। કુંતીજી એ દ્વારિકા લીલાના ભક્ત છે, એટલે વ્રજની એ મધુર લીલામાં હજી એમનો પ્રવેશ નથી। हे प्रभु, आप में से ही ब्रह्मा जी प्रकट हुए। आपके नाभि कमल में से ब्रह्मा जी का प्राकट्य हुआ। आपके प्रत्येक अंग कमल के भांति शोभायमान हो रहे हैं। नेत्र कमल, मुख कमल, हृदय कमल, हस्त कमल, चरण कमल, कमल ही कमल। हे प्रभु, जब जब हमारे जीवन में विपत्ति आई है तब तक आपने हमारा सुरक्षण किया है। प्रभु, मैं आपसे विनंती करती हूं, विपदः सन्तु नः शश्वत तत्र तत्र जगत गुरो, भवतो दर्शनं यस्यां पुनर्भवदर्शनम्। हे मेरे प्रभु, आपके सदैव दर्शन हमें होते रहे। पर विपत्ति आती है तो आपके दर्शन हमें प्राप्त हो जाते हैं। इसलिए हमें विपत्ति दो, हमें दुख दो, उसी में आपके दर्शन होते हैं। कुंती जी भगवान पासे विपत्ति मांगे। श्री महाप्रभु जी ने आ बहु गम्યું નથી। भगवान पासे विपत्ति केम मंगाए? भगवान पासे कई मंगाया ज नहीं, પછી એ સુખ હોય કે દુઃખ હોય પ્રભુ પાસે કઈ માંગવું ના જોઈએ। પણ કુંતીજી મર્યાદા પુષ્ટિ ભક્ત છે એટલે વિપત્તિ માંગે છે। કોઈની તાકાત છે વિપત્તિ માંગવાની? આપણે બધા ભગવાન પાસે સુખની અપેક્ષા રાખીએ, પણ ભગવાનને એવું કહીએ ભગવાન તું મને દુઃખ આપજે, ના, કોઈની તાકાત નથી। અહીંયા કુંતીજી કે છે મને વિપત્તિ આપજે, મને કસોટી આપજે। અને પ્રભુ તારી આ જેટલી પણ કસોટીઓ આવતી જાય, જેટલી પણ વિપત્તિઓ આવતી જાય, અમને વિશ્વાસ છે તારું વધારે ને વધારે સ્મરણ થતું જશે। અને એટલે જ ક્યાંક ઠોકર ખાઈએ ને ત્યારે ભગવાનની યાદ આવે। બધું સુખ 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 ચાલતું હોય ને તો ભગવાનને કોઈ પૂછે ખરા? સુખમાં ભગવાનને ભૂલી જવાય છે, પણ દુઃખમાં ભગવાનની આપણને યાદ વધારે આવે છે। છોકરું પડે ને એટલે ઓ માં કરે, એ પડ્યો એટલે માં યાદ આવી। આપણે પણ જ્યારે આપણા જીવનમાં ક્યાંક પડીએ એટલે તરત ભગવાન યાદ આવે, વિપત્તિ આવે તરત ભગવાન યાદ આવે। કસોટીઓ ભગવાન લે છે અને આ કસોટીઓમાં ભગવાન એ પોતાની કૃપાનું પણ દાન। આપણે જ્યારે પ્રભુને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે આપણા મન અને બુદ્ધિ ભગવાનને આપીએ છીએ। આ બુદ્ધિમાં હે પ્રભુ તારા વિચાર આપજે, સારા વિચાર આપજે, કારણ કે આ બુદ્ધિ જ સારું ને ખોટું કરાવે છે। જાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધોધિજાયતે, क्रोधात् भवति सम्मोह, मोहात् स्मृति विभ्रम, स्मृतिवंशात् बुद्धिनाश। ये बुद्धि के द्वारा आप जिसका ध्यान करोगे, जहां जिसका ध्यान होगा उसका आपको संग होगा, और जिसका संग होगा उसमें से उसको पाने की इच्छा होगी, यानी काम प्रकट होगा। और वो काम के अंदर
वो इच्छा आपकी अगर पूरी न हुई यानी आपको क्रोध होगा और वो क्रोध से मन का सम्मोह होगा, आप मोहित हो जाओगे, ये मुझे क्यों प्राप्त नहीं हो रहा है। कोई भी लौकिक विषय के अंदर अगर आपकी आसक्ति हुई, उसका ध्यान आपको होने लगे, उसमें काम पैदा होगा और वो अगर आपको प्राप्त ना हो तो क्रोध हुआ, क्रोध में से मोह उत्पन्न हुआ, मोह में से बुद्धि का नाश हुआ। स्मृति वंशा मोह થાય ને એટલે બધી સ્મૃતિઓ જતી રહે। જેટલું પણ સત્સંગમાં આપણે કંઈક શ્રવણ કર્યું હોય, આ બધું નાશવંત છે, આ બધું અસત્ય છે, આ બધું ખરાબ છે, આ બધામાં ચિત્ત ન લગાડવું જોઈએ, આ બધામાં આસક્ત ન થવું જોઈએ, આ બધાના અંદર અટેચ ન થવું જોઈએ, આ બધાનું ધ્યાન ન ધરવું જોઈએ। સત્સંગમાં આપણે સાંભળીને આવ્યા પિક્ચરના ગાયનો નહીં સાંભળવા જોઈએ, વગર કારણની ખરાબ પિક્ચરો નહીં જોવી જોઈએ, અદૃશ્ય દૃશ્યો નહીં જોવા જોઈએ, કારણ વગરના વાતો નહીં કરવી જોઈએ, ગાળાગાળ નહીં કરવું જોઈએ, વ્યસન નહીં કરવું જોઈએ। આ જાત જાતનું સાંભળીને આવ્યા, પરંતુ પેલા પિક્ચરના સોંગમાં એટલું બધું આકર્ષણ છે, કારણ કે વારંવાર આપણે એને સાંભળેલું છે, એટલે એનું ધ્યાન થયા કરે અને એનું ને એનું ધ્યાન થાય। ધ્યાયતો વિષયાન પુંસ, એટલે તમારી બુદ્ધિ ત્યાં જ જતી રહી। હવે મારે હજી સાંભળવું છે, હજી સાંભળવું છે, હજી સાંભળવું છે, હજી સાંભળવાની ઈચ્છા, એ તમારું મન પકડીને એવું લઈ જાય અને પછી કોઈ એમ કે ના તારે નથી સાંભળવાનું, એટલે આમ ગુસ્સો આવે, અને ગુસ્સો આવે ત્યારે શું થાય? મોહ, સ્મૃતિવંશા। અરે તું કથામાં સાંભળીને આવ્યો છે, આ બધું નથી સાંભળવાનું, પછી પણ સ્મૃતિવંશા, એ ભૂલાઈ ગયું બધું। અત્યારે મને આ જોઈએ, આ જોઈએ એટલે મને જોઈએ જ, નહીં જ ચાલે। બુદ્ધિનાશ, એટલે અધ્યાય તો એને આપણે સુધારવું પડશે। તમે તમારા જાતને પ્રશ્ન કરો કે તમારા બુદ્ધિનું કેન્દ્ર શું છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર ધન છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર કામ છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર શરીરવાદ છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર કેવલ ભૌતિક સુખને માણવાનું છે? કે તમારા બુદ્ધિનું કેન્દ્ર એ ક્યાંક ઈશ્વર છે? આપણે આપણા બુદ્ધિનું કેન્દ્ર પરમાત્માને બનાવવાનું છે। આ પરમાત્મા મને જોઈ રહ્યો છે અને આ પરમાત્માની દૃષ્ટિમાં હું આ કર્મ કરી રહ્યો છું। આ પરમાત્મા હંમેશા મને પ્રેરણા આપી રહ્યા છે, મને સદબુદ્ધિ આપી રહ્યા છે। બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય, ઢગલે ને પગલે આપણને કૃષ્ણની યાદ આવી જોઈએ, ઢગલે ને પગલે આ અહેસાસ થવો જોઈએ કૃષ્ણ મને જોઈ રહ્યા છે। પણ જ્યારે ક્યાંક એ ધ્યાયતો વિષયાન પુંસઃ, એ વિષયોમાં આપણું ધ્યાન જ્યારે જતું રહે છે, લૌકિક વિષયોના અંદર આપણું ચિત્ત જ્યારે પરવાઈ જાય છે, ત્યારે સ્મૃતિ જતી રહે છે। અને એટલે જ હે પ્રભુ, હું મારી બુદ્ધિ તમને અર્પણ કરું છું। તૃષ્ણા રહિત બુદ્ધિ ભીષ્મ પિતામહ એ ભગવાનને અર્પિત કરી રહ્યા છે। અને એટલે જ આપણે જ્યારે ઠાકોરજીને દંડવત કરીએ ને, આ દંડવતમાં પણ આ જ ભાવ રહેલો છે। મારી સર્વ ઇન્દ્રિયો સાથે હે પ્રભુ તમને સમર્પિત થઉં છું। સાષ્ટાંગ દંડવત પ્રણામ। सह अष्ट अंग, आठों अंगों से भगवान मेरी बुद्धि और मन के सहित, अंतःकरण के सहित मैं आपको प्रणाम करता हूं। मैं आपके शरण में हूं। આ બુદ્ધિ મેં આપને સોંપી દીધી છે પ્રભુ। હવે આ બુદ્ધિમાં આપ સારા વિચારો આપો, આ બુદ્ધિમાં આપ સત્પ્રેરણાઓ આપો। હે પ્રભુ, હું તારા આધીન છું। यादृशोऽसि हरे कृष्ण तादृशाय नमो नमः। यादृशोऽस्मि हरे कृष्ण तादृशं मामहि पालय। આપણે પ્રભુને દંડવત કરીએ ત્યારે આ શ્લોક બોલવાનો છે। યાદૃશોऽસि હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ। હે પ્રભુ, આપ જેવા છો એવા આપને નમસ્કાર। અને હે પ્રભુ, હું જેવો પણ છું
ભલે કદાચ મારામાં દોષ હશે, વિકાર હશે, अपराधी होइश, पर प्रभु तारो छु। मैं जैसा भी हूं तेरा। यादृशोस्मि हरे कृष्ण तादृशम माम ही पाले। मैं जैसा हूं प्रभु आप अपना मानकर मेरा पालन कीजिए। आ भाव આપણે જ્યારે દંડવત કરીએ છીએ ત્યારે અભિવ્યક્ત કરતા હોઈએ છીએ। ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા। વિશ્વ પિતામાં પોતાની બુદ્ધિ આપે છે। हे प्रभु, मैं ये मरणासन के ऊपर हूं और आज अंत समय आपके दर्शन हो गए, मैं धन्य